તો કેમ છો મિત્રો, જય દ્વારકાધીશ। તો મારું નામ છે આકાશ ને આજે આપણે લઈને આવ્યા છું આઈફોન 12। તો શું આઈફોન 12 2026 ની અંદર લેવાય? કેમ કે અત્યારે ચાલી રહ્યું છે આઈફોન 17 પ્રો મેક્સ, જે કે અત્યારે બહુ હાઈ લેવલમાં 1.5 લાખ ઉપરનો ફોન છે। તો શું અત્યારે 2026 ની અંદર આઈફોન 12 લેવાય? આની પરફોર્મન્સ આની બધી જ આપણે વાત કરવાના છીએ। તો આઈફોન 12 ની અંદર આવેલું છે A14 બાયોનિક ચિપ, જે કે 2026 માં હાલ પણ તગડી પરફોર્મન્સ, ગેમિંગ અને કેમેરા ક્વોલિટી પણ એની મસ્ત। આ મોબાઈલને લોન્ચ થયા 5 વર્ષ ને 5 મહિના થઈ ગયા છે અને આ મોબાઈલ અત્યારે 2026 માં પણ એક નંબર ચાલે છે। તો મિત્રો, આ મોબાઈલ જ્યારે લોન્ચ થયો હતો ત્યારે આની કિંમત હતી 70,000। શું અત્યારે આ મોબાઈલ કેટલામાં લેવાય અને કઈ કન્ડિશનમાં લેવાય એ પણ હું તમને કહીશ, કેમ કે આની બેટરી હેલ્થ બધી જ ડિટેલ આ વિડીયોની અંદર તમને મળી રહેશે। તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો વાત કરીએ આના કન્ડિશનની અને આના કલરની। આ છે લાલ કલરમાં, જે કે બહુ લિમિટ એડિશન હતો, કે બહુ ઓછો બને છે। તો ફોનના ગ્લાસની વાત કરીએ તો સિરામિક શિલ્ડ ગ્લાસ આવે છે। તો આમ તો ફોન મજબૂત છે, પણ તોય ટફન લગાવવો ભૂલતા નહીં, કેમ કે ગમે ત્યારે સ્ક્રેચ વધારે આવે છે। જો કે આ ફોનની અંદર હજુ કે ભાઈ ક્રેશ નથી, પણ આવી જાય છે, એટલે ટફન ગ્લાસ લગાવવું ભૂલતા નહીં। તો મિત્રો, વાત કરીએ એના બેટરી હેલ્થની। મિત્રો, આ મોબાઈલની બેટરી હેલ્થ 82% છે અને આ મોબાઈલ એક પણ વાર ખુલેલો નથી કે આની બેટરી એક બે વાર ચેન્જ થયેલી નથી, કેમ કે આ મોબાઈલ મારી ઓફિસનો હતો અને અત્યારે મારી પાસે છે, જે કે હું 3 થી 4 મહિનાથી યુઝ કરું છું। આની અંદર પબજી કે હું કોઈ બી ગેમિંગ બધું જ કરું છું। તો વાત કરીએ આના સ્ટોરેજની, તો આ ફોનની અંદર 128 GB સ્ટોરેજ છે, જે હું તમને બતાવું। જુઓ, 128 GB સ્ટોરેજ છે, એમાંથી 70 થી વધારે GB ભરાયેલી છે। જો હું આ બધી એપ્લિકેશનની યુઝ વધારે કરું છું। અને બેટરીની વાત કરીએ તો મેં તમને કીધું 82% બેટરી છે। મિત્રો, વાત કરીએ આના કેમેરાની, તો અત્યારના કોઈ બી એન્ડ્રોઈડના 20 થી 30 હજારના મોબાઈલની અંદર જે કેમેરા આવે ને એનાથી પણ બહુ સરસ કેમેરા આના આવે છે, કેમ કે વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી, પોર્ટ્રેટ એક છે કે આની અંદર સિનેમેટિક નથી આવતું। જે 13 આવ્યું હતું એની અંદર સિનેમેટિક આવે છે, પણ એક ટ્રીક છે કે હું આની અંદર સિનેમેટિક વિડીયો પણ બનાવી શકીશ, એ પણ તમને બતાવીશ। તો મિત્રો, હાલ જે મોબાઈલમાંથી શૂટ થઈ રહ્યું છે એનું રિઝલ્ટ તમે જોઈ શકો છો, અને એ કયો મોબાઈલ છે અને કઈ રીતે શૂટ થઈ રહ્યું છે એ તમારે જોવું હોય તો નીચે કોમેન્ટ કરી દેજો, એના પર પણ એક વિડીયો આવી જાય। મિત્રો, વાત કરીએ એના ફોટોગ્રાફીની, તો આની અંદર હું 4-5 ફોટા ક્લિક કરીશ અને જોઈશું કે રિઝલ્ટ આવે છે, જે હું અંદર લગાવી દઈશ। તો પહેલાં આપણે ક્લિક કરશું પોર્ટ્રેટની અંદર। મિત્રો, તમે જે પોર્ટ્રેટ મોકલ્યા, હવે આના જે સાદા સિમ્પલ કેમેરાની અંદર વાઇડ એંગલમાં અને સાદા કેમેરા હું તમને બતાવું કે કઈ રીતનો ફોટો આવે છે। હવે આપણે ક્લિક કરશું સેલ્ફીમાં। સેલ્ફીમાં કેવું રિઝલ્ટ આવે છે, 1-2 ફોટા હું સેલ્ફી લઉં છું, તમે જોઈ લેજો કેવા આવે છે। મિત્રો, આ મોબાઈલની અંદરથી હું 2-3 ક્લિપ આમની સ્લો મોશનમાં લઈશ અને એ તમને બતાવીશ કઈ રીતનું સ્લો મોશન આવે છે। ચલો હું 2 સ્ટાર્ટ। મિત્રો, આઈફોનમાંથી રેકોર્ડ થઈ રહ્યું છે, હવે થોડી ઘણી હું સ્ટેબિલિટી આની બતાવી દઉં કે કઈ રીતે હોય છે। તો થોડી બહુ આની અંદર તો અવાજ પણ તમે સાંભળી લો કે વ્લોગિંગ રીતે હું અવાજ કરું છું, કે આની અંદર કઈ રીતનો અવાજ આવે છે એ વાત કરીએ છીએ આપણે।
તો આની સાઉન્ડ ક્વોલિટી મતલબ કે હું બોલું છું એ આના આ આઈફોનમાંથી રેકોર્ડ થઈ રહ્યું છે, કઈ રીતનું આનું છે આ જો આ બધા મસ્તી કરી રહ્યા છે અને આ રિઝલ્ટ પૂરું 4K 60 fps રેકોર્ડ થઈ રહ્યું છે. આની થોડી બહુ હું નાઇટ ફોટોગ્રાફી જોઉં કે અત્યારે તો દિવસ છે, બહુ લેટ થઈ જશે તો હું મોડો નાઇટ ફોટોગ્રાફી પણ કરીશ. सपने बदे राहें कठिन लेकिन हौसला है मैं कभी ना गिरूं अंधेरा घना पर रोशनी भी है जिसमें जुनून हो वो रुकता नहीं है बीट ड्रॉप कदम आगे बढ़ा दुनिया कहे रुक पर दिल कहे छोड़ा ना गिर के उठ फिर से तोड़ जब तक जीत तब तक जोर उड़ान भर आसमां छू तेरे. તો જુઓ મિત્રો ઘડીક વાર યુઝ કર્યો છે અને આ ફોન હીટ થઈ ગયો છે, કેમ કે આવો હીટ વધારે જ થાય છે, કેમ કે વિડીયોગ્રાફી જેમ કે 4K માં મેં વિડીયોગ્રાફી કરવાનું કર્યું તો આ મોબાઈલ હીટ થઈ ગયો છે. તેના માટે અમે એક જુગાડ રાખ્યું છે કે ઠંડુ કરી લુગડું ઠંડુ કરી આને આવી રીતે ઢાંકી દઈશું. તો થોડી વાર આને આવી રીતે મૂકી રાખીએ, એના પછી જોઈએ. આ મોબાઈલની અંદર પણ પાણી થોડું ઘણું આવી ગયું છે આમના લીધે, તો પાણીમાં 15 minutes later. આ રેકોર્ડ થઈ રહ્યું છે સેલ્ફીની અંદર કે સેલ્ફીની અંદર કેવું થાય છે જુઓ. અને અમે હેડીએ છીએ એનાથી શું થાય કે આનું જે સ્ટેબિલિટી મપાય કે કઈ રીતે મોબાઈલ કેટલો સ્ટેબલ રીતે વિડીયો બનાવી આપણે આપે છે. અને જેમ કે મેં તડકામાંથી એકદમ સાયડામાં આવ્યા તો અહીંયા પણ કઈ રીતનું રિઝલ્ટમાં ફેરફાર પડે છે. મિત્રો આની અંદર હવે આપણે રમશું BGMI. PUBG કે BGMI એક જ છે, હું તો PUBG જ કહું. તો હવે આની અંદર આપણે રમશું PUBG. આમ તો મોબાઈલ 60 fps પર ચાલે છે PUBGની અંદર, કેમ કે હું પર્સનલી આની અંદર PUBG હું રમું છું, 4-5 ગેમ રમું એના પછી બેટરી આવી રહે છે, મોબાઈલ થોડો હીટ કરે છે. બટ ઓફિસમાં આવું છું ત્યાં AC હોય છે તો કોઈ દિક્કત એટલી બધી આવતી નથી. અત્યારે આપણે ખુલ્લામાં રમીએ છીએ અને અહીંયા 42+ ડિગ્રી છે, મતલબ સમજો ને કેટલી ગરમી છે અમદાવાદની. ચલો આપણે કોઈ બી એક ગેમ સીધી હું સ્ટાર્ટ કરી દઉં છું. જોઈ શકો કેવી રીતે દેખાય છે રિપ્રેઝેન્ટ અને ગ્રાફિક્સ કઈ રીતના દેખાય છે કે મેં સ્મૂથ એક્સ્ટ્રીમમાં હું અત્યારે રમી રહ્યો છું. લેગ એટલું બધું જોવા નહીં મળતું, પણ થોડી 1-2 ગેમ કરશો ને એના પછી થોડો ઘણો લેગ આવી જાય. જેમ કે અત્યારે કોઈ લેગ નથી જોવા, ચાયરો પણ કમ્પ્લીટ ચાલે છે બધી રીતે. ચાલ રહ્યું થોડો નાનો ફોન છે એટલે આપણે આંગળા પોખતા નહીં, બટ તો એ રમી લઈએ જેમ તેમ કરી. જો મારી હેલ્થ આવું જતી રહ્યો. તું શું યાર વિડીયો બનાવવામાં આગે આંખમાં ઘાલ દે ગયો કંઈ નહીં. તો મિત્રો વાંધો એવો આવે છે, આ વિડીયો બનાવવા જઈએ છીએ તો એ મોબાઈલ અહીંયા રાખે છે તો કંઈ દેખાતું નથી, અને તડકાની અંદર પણ કંઈ ઓછું દેખાય છે આની અંદર. કે કહેવાય ને કે તડકાની અંદર જાય છે ને તો મોબાઈલની વિઝિબિલિટી એકદમ ઓછી થઈ જાય છે.
તો મિત્રો એક ગેમ આપણી પૂરી થઈ ગઈ છે. હવે હું એક બીજી ગેમ કહીશ કે TDM કે એવી કંઈક ગેમ કરું તો શું કે એનાથી વધારે ખબર પડે. જો અત્યારે હવે લેગ થવાનું થોડું ઘણું સ્ટાર્ટ થઈ ગયું છે કે મોબાઈલ હીટ થયો છે. હવે જેમ મોબાઈલ હીટ થશે ને એમ થોડી ઘણી જેમ કે આ જુઓ ચોંટી ગયું રમી શકાય છે. તમે ઠંડા ઘરમાં હોય તો વાત અલગ છે. અત્યારે 42 ડિગ્રી છે તો છતાં મોબાઈલ આટલું મસ્ત પરફોર્મન્સ અને ગેમ રમવામાં બહુ મજા આવે છે. ખાલી એક કે સ્ક્રીન નાની છે, થોડો ગરમ થઈ જાય ત્યારે થોડી દિક્કત દે છે. તો હું એક TDM જેવું કંઈક કરી દઉં. મિત્રો મેચ ચાલુ કરી દીધી છે. અરે આની અંદર સાદું સિમ્પલ સેટિંગ આવ્યું છે. મને સેટિંગ બદલતા નથી, બદલવા જઈશ તો લેટ થઈ જાય. જે રમાય એવી રીતે રમી લઉં છું. જે આનું સેટિંગ છે એ આપણે પહેલાં સેટિંગ સરખું કરી દઈએ. મેં એટલું બધું જો સેટિંગમાં આપણને એટલી બધી ખબર પડતી નથી, પણ હું નોર્મલી જે તમને સેટિંગ આવે એમાં જો સ્મૂથ એક્સ્ટ્રીમમાં આપણે ચાલે છે. ગ્રાફિક્સની વાત કરીએ તો કસ્ટમમાં કે હું ઓછી રમું, પહેલાં વધારે રમતો, અત્યારે તો કંઈ એટલી બધી આપણને ખબર પડતી નથી. આમાં એ સેટિંગ આપણને લાવતાય આવડતું નહીં, કેમ કે આ ગેમ હું ઓછી રમું છું. હું જે મોટી આવે ને એ જ રમું છું. આવી નાની નાની ગેમો આપણને ના ફાવે. જો આની અંદર આપણને ફાવતી નથી એટલે થોડું સમજી લેજો. ગેમ તો સારી ચાલે છે પણ હું બોટિયો છું. તો પબજીમાં આવી નાની ગેમો બહુ મેં ઓછી રમી છે અને આનું સેટિંગ પણ કરતાં આવડતું નથી. જે મારું ઓરિજિનલ સેટિંગ આવે એ ટ્રાય કરું જો એકવાર થઈ જાય તો. તો મેં જે વાત કરી હતી આની અંદર એક પાવર બેગ યુઝ છે. જો હું વાયરલેસ પાવર બેગ યુઝ કરું છું, આર્યું લગભગ 5 વર્ષથી હું યુઝ કરું છું. બહુ મસ્ત પાવર બેગ છે. આની કંપની કે કોઈ ચીજ દેખાતું નહીં, જો કેવું ખરાબ હાલતની અંદર છે. બટ આજ પણ 5000 mAhનું છે. મોબાઈલની 1 થી 2 વાર બેટરી ચાર્જ કરી દે છે. એનિમેશન હંગાતું જો બહુ મસ્ત છે. હું પર્સનલી યુઝ કરી રહ્યો છું. દિવસમાં 1 વાર ચાર્જ કરું હું, ત્યાં લઈ જઉં તો એક આની બેટરી ખતમ થાય, એક આની બેટરી ખતમ થાય. કમ્પ્લીટલી ચાલે છે. જો આની તમારે લિંક જોતી હોય, પ્રોડક્ટ નામ મને કંઈ ખબર નથી, પણ આની જો લિંક જોતી હોય તો હું લિંક તમને અંદર પેસ્ટ કરી દઈશ અને આનું મોડેલ પણ કદાચ હું ફોટો કે કઈ રીતે હું તમને બતાવી દઈશ. તો મિત્રો આપણે ગેમ રમવાની ચાલુ કરી હતી ત્યારે આની અંદર 52% બેટરી હતી, અત્યારે 40% થઈ ગઈ છે. તો વાત કરી હવે આ ફોન કેટલામાં લેવાય. પહેલો તો લેવાય કે ના લેવાય. જો ફોન લેવાય પણ અહીં 2 રીઝન હોવો પડે. તમારે બાજુમાં કાં તો કોઈ સારો ફોન, બીજો એન્ડ્રોઈડ કોઈ બી ફોન હોવો જોઈએ, જેમ કે બેટરી માટે, ફોન માટે, એના માટે કોઈ એક સારો ફોન જોઈએ તમારે અને એક સારું પાવર બેગ જોઈએ, તો જ આ મોબાઈલ તમે લેવાય. કેમ કે મેં પાવર બેગ તમને કીધું કે પાવર બેગ બહુ મસ્ત છે, જે હું યુઝ કરું છું. હું આ યુઝ કરું છું પર્સનલી. જે મારો જે મોબાઈલ છે એ યુઝ કરું છું તો મારે ચાલી રહે છે. બાકી આ એક મોબાઈલ હોય તો તમે ના ચાલી શકો. હવે આ મોબાઈલ લેવાય કેટલામાં? તો 2026ની અંદર આ મોબાઈલને તમે લેવા જાઓ અને કન્ડિશન જો સારી હોય, આ કન્ડિશન પ્રમાણે, તો આ મોબાઈલ તમારે 15,000 સુધી લઈ શકો છો. 15થી 1000, 2000 આગળ પાછળ થાય તો વાંધો ના આવે. 15,000 મેક્સિમમ કિંમત હોય તો વેલ્યુ ફોર મની 2026ની અંદર કહેવાય કે આ મોબાઈલ. તો આ જ કિંમતની અંદર એક મસ્ત મોબાઈલ આવે છે, એનાથી જો કે ઓછી કિંમતનું Note 20. આની પૂરી ડિટેલ જોતી હોય તો કહેજો અને ફૂલ ડિટેલ તમને આપીશ. બેટરી એનાથી તગડી પરફોર્મન્સ, થોડી નીચી પણ હોય, થોડી ઊંચી પણ હોય. બાકી આ મોબાઈલ પણ બહુ મસ્ત છે. તો આની પૂરી ડિટેલ જોતી હોય તો કહેજો. અને આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવા નવા વિડીયો આપણે લાવતા રહીએ છીએ ગુજરાતીમાં.